નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હિન્દી વિષયમાં ત્રીજો પાઠ ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં આપણે સૌપ્રથમ કાવ્ય શીખી ગયા, તેરી હે ઝમી, અને ત્યારબાદ આપણે બીજી કહાની શીખ્યા જેનું નામ હતું ઈદગાહ. હવે આપણે ત્રીજો પાઠ જેનું નામ છે અંતરિક્ષ કી પરી સુનીતા વિલિયમ્સ. અંતરિક્ષ કી પરી, અંતરિક્ષ નામ સાંભળતા જ તમને નાસાનું નામ યાદ આવી જાય છે, ખબર છે ને? અંતરિક્ષ કહીએ એટલે આપણને શું યાદ આવે? નાસા. તો નાસા એ અમેરિકાની અંતરિક્ષ સંસ્થા છે. તો અમેરિકાની આ સંસ્થા, અંતરિક્ષ સંસ્થાનું નામ આવતા જ આપણા ભારતીય મૂળના એવા બે ભારતીય સ્ત્રીઓનું યાદ આવી જાય, બરાબર ને? જેમાં એક હતા કલ્પના ચાવલા અને બીજા હતા સુનીતા વિલિયમ્સ. તો કલ્પના ચાવલા એ અંતરિક્ષમાં ગયા, એમની સાથે 7 જણ હતા. તો અંતરિક્ષનું જે કોલંબિયા યાન હતું એ 2003માં મોકલવામાં આવ્યું હતું, એમાં કલ્પના ચાવલા હતા. તો કોઈ કારણોસર એ યાન તૂટી પડ્યું, એની દિશા ચૂકી ગયું 2003માં, અને એ ખામીના કારણે, દિશા ચૂકના કારણે કલ્પના ચાવલા આપણાથી જુદા થઈ ગયા, એમનું મોત થઈ ગયું. કલ્પના ચાવલા હરિયાણાના કરનાલ શહેરના વતની હતા. અને બીજા છે સુનીતા વિલિયમ્સ, જેમના વિશે આપણે આ પાઠ ભણવાનો છે. તો સુનીતા વિલિયમ્સ એ આપણા ભારતનું અને આપણા ગુજરાતનું ગૌરવ છે. તો એમના વિશેનો પાઠ આપણને આપેલો છે જેનું નામ છે અંતરિક્ષ કી પરી સુનીતા વિલિયમ્સ. તો એ પાઠ અને પાઠના લેખક છે એ હું તમને જણાવું છું કે એના લેખક કોણ છે, અને થોડોક લેખકનો પરિચય પણ આપણે જાણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના લેખિકા અને લેખિકાનો પરિચય આપણે મેળવીએ. તો લેખિકા કા નામ હૈ ડૉક્ટર કોકિલા પારેખ. જન્મસ્થળ ઉવારસદ, જે આપણા ગુજરાતમાં આવેલું છે, ગાંધીનગર જિલ્લામાં, બરાબર? અને એમનો જન્મનો જે સાલ છે, એટલે કે જન્મનું વર્ષ 1954. અભ્યાસ એમનો ક્યાં સુધીનો છે? MA, MPhil અને PhD. लेखन कार्य गुजराती और हिंदी दोनों भाषाओं में, એટલે કે એમને ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં લખવાનો રસ છે. महिला जागृति और हिंदी प्रचार प्रसार में उनका योगदान रहा है. તો આ ઉપરાંત, લેખન કાર્ય ઉપરાંત એમણે મહિલાઓની જાગૃતિ અને હિન્દીનો પ્રચાર પ્રસાર, એટલે કે હિન્દીને વ્યાપક પ્રમાણમાં એનો પ્રચાર કરવો, એમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. અને અત્યારે હાલ તેઓ શું કરી રહ્યા છે? તો અભી ગુજરાત વિદ્યાપીઠ અહમદાબાદ મેં રીડર કે પદ ઉપર હૈ. તો અત્યારે ગુજરાત વિદ્યાપીઠ આપણા અમદાવાદમાં જ આવેલી છે, બરાબર? તો એ ગુજરાત વિદ્યાપીઠમાં એક રીડર તરીકેનું પદ નિભાવી રહ્યા છે. તો હવે લેખિકાનો પરિચય આપણે પ્રાપ્ત કર્યો. પાઠનું નામ છે અંતરિક્ષ કી પરી સુનીતા વિલિયમ્સ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા બંનેના ફોટો બતાવું છું કે બંને કેવા લાગતા હતા, બરાબર? કે તમે ફોટો જોઈને એમનો પરિચય કેળવી શકો, એમને ઓળખી શકો. ગમે ત્યારે પણ તમને બતાવવામાં આવે કે આ કોણ છે, તો તમે તરત જ ઓળખી શકો. આ માટે હું તમને સુનીતા વિલિયમ્સના અને કલ્પના ચાવલાના ફોટો બતાવું છું.
તો જુઓ, આ છે આપણા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ. જુઓ, અને એમની બાજુમાં જે છે એ છે આપણા કલ્પના ચાવલા, જે અત્યારે આપણી વચ્ચે હયાત નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે મનુષ્યની જે મહત્વાકાંક્ષાઓ છે એની કોઈ સીમા હોતી નથી, અને એની દૃષ્ટિમાં આકાશ અને આકાશની અંદર રહેલી જે રહસ્યો છે એ રહસ્યોને જાણવાની ખૂબ જ ઈચ્છા હોય છે. તો આ ઈચ્છાઓને શોધવાની એને પૂરી કરવાની જે જવાબદારી હતી કોણે શરૂ કરી? અંતરિક્ષ યાત્રીઓએ. તો આપણા દેશમાં પણ આવા કેટલાય યુવા અંતરિક્ષ યાત્રીઓ અંતરિક્ષમાં જઈને આવ્યા છે, જેમાંથી આપણા ભારતીય મૂળના એટલે કે ભારતના જ વિદેશમાં રહેતા હોય પણ એમનું મૂળ દેશ કયો હોય? ભારત. તો એ ભારતના સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા, આ બંનેના નામ આપણને તરત જ યાદ આવી જાય છે. તો આ સુનિતા વિલિયમ્સ વિશેનો આપણે પાઠ ભણીશું, અને સાથે સાથે અંતરિક્ષ સંબંધી જે રોચક વાતો છે એને પણ આપણે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીશું. તો તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યો છે એ પ્રમાણે જ પાઠ આપણે અહીંયા ચિત્રો દ્વારા સમજીશું. વિડીયો જોયા પછી તમારે પાઠ્યપુસ્તકનું એકવાર ફરીથી વાંચન કરી લેવું. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. એટલે કે 20મી સપ્ટેમ્બર 2007ના દિવસે અમદાવાદનું જે એરપોર્ટ છે એ એરપોર્ટ ઉપર અમેરિકાથી એક વિમાન આવી પહોંચ્યું. तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई. ત્યારે જાણે કે એટલાન્ટિસનું યાન પૃથ્વી ઉપર આવી પહોંચ્યું હોય એવો લોકોમાં આવેશ થઈ ગયો, ઉત્तेजना पैदा થઈ. उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स. તો આ જે વિમાન આવ્યું એમાં કોણ હતું? તો આપણા ગુજરાતનું ગૌરવ અને ભારતની શાન અને આખા વિશ્વની દીકરી એવી સુનિતા વિલિયમ્સ. महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है, वह उच्च से उच्च पद पर आसीन तो है ही. તો આજે મહિલાઓ એટલે કે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી, તે સૌથી ઊંચામાં ઊંચા પદ પર પણ આસીન છે. આસીન એટલે કે પોતાનું અસ્તિત્વ જમાવેલું છે, એટલે કે બિરાજમાન છે. परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. परंपरा की बेड़ी तोड़ना એટલે કે पुरानी परंपराओं को छोड़कर नई परंपरा को स्थापित करना. તો જૂની પરંપરાઓને તોડીને નવી પરંપરાને અપનાવીને આજે સ્ત્રીઓએ પોતાનું સાકાર રૂપ એની ક્ષમતા બતાવી દીધી છે. એટલે કે સ્ત્રીઓમાં પોતાની ક્ષમતા સાબિત કરવાનું वर्चस्व છે. युवा पीढ़ी की गौरवशाली परंपराओं में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है. એટલે કે યુવા પેઢી છે એ
યુવા પેઢીની ગૌરવશાળી પરંપરા, એ પરંપરામાં અંતરિક્ષ અને અંતરિક્ષ ઉપર પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરનારી ભારતીય મહિલા કલ્પના ચાવલા પછી જો કોઈનું નામ આવતું હોય તો એ છે સુનિતા વિલિયમ્સ। सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई। तो सुनीता विलियम्से પોતાની જે પ્રતિષ્ઠા છે એને ગૌરવ એટલે કે પ્રતિષ્ઠા એટલે સન્માન, તો પોતાના સન્માનને એને ગૌરવ અપાવ્યું અને સફળ થઈને એ ભારતમાં પાછા આવ્યા। हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला। तो जी कल्पना चावलानी આપણે વાત કરી કે અત્યારે એ મૃત્યુ પામ્યા છે, 2003માં એમનું મૃત્યુ થયું હતું। તો એ હરિયાણા પ્રાંતના કરનાલ શહેરના વતની હતા અને આપણા ભારતના પ્રથમ મહિલા અંતરિક્ષ यात्री હતા। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है। दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई। એટલે કે રાકેશ શર્મા એ આપણા ભારતીય હતા અને એ પણ પ્રથમ પુરુષ ભારતીય અંતરિક્ષ યાત્રી હતા। અને દુઃખની વાત એ છે કે અત્યારે કલ્પના ચાવલા માત્ર આપણી કલ્પના જ બની ગયા છે। એમણે એમનો હોંસલો એટલે કે ઉત્સાહ અને ઉત્સાહની જે ઊંચાઈ હતી એ ઊંચાઈને એમણે પ્રાપ્ત કરી અને એ આપણી કલ્પના બની ગયા। कल्पना के स्वप्न को और खुद के दीवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है। तो जे कल्पना चावलाનું લક્ષ્ય હતું એટલે કે સ્વપ્ન હતું અને એમનું દિવસ સ્વપ્ન એટલે કે દિવસ સ્વપ્ન એટલે દિવસમાં જોવાતું સ્વપ્નું, તો કલ્પના ચાવલાનું સ્વપ્ન અને પોતાનું દિવસ સ્વપ્ન બંનેને સાચું સાબિત કરવા માટે સુનિતા વિલિયમ્સ આજે આ મુકામ સુધી એટલે કે લક્ષ્ય મંજિલ, મુકામ એટલે લક્ષ્ય, મંજિલ સુધી પહોંચી ચૂક્યા। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे? तो सुनीता विलियम्स મૂળ તો ભારતીય છે, એ આપણા માટે ગર્વની વાત છે, પણ તમને નવાઈ લાગશે કે એમના નામની પાછળ વિલિયમ્સ કેમ લાગે છે? તો પછી વિલિયમ્સ લાગે એટલે આપણને એમ લાગે કે આ તો કોઈ ફોરેનિયર હશે, તો એ ભારતીય છે કે ગુજરાતી, એવો આપણા દરેકના મનમાં પ્રશ્ન થાય। तो हमारे मन में प्रश्न उठता है कि सुनीता भारतीय नागरिक है परंतु उनका मूल गुजरात से जुड़ा है। तो આપણને પ્રશ્ન થાય કે આમ એમની પાછળ વિલિયમ્સ લાગે છે, ભારતના છે, તો પછી ગુજરાતનું એમનું કઈ રીતે કનેક્શન છે? उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के મહેસાણા जिले के जुलासन गांव में हुआ था। તો એમના પિતાનું નામ શું હતું? દીપકભાઈ પંડ્યા, અને એમનો જન્મ ગુજરાતનું જે મહેસાણા છે, મહેસાણા જિલ્લો, બધાને નામ ખબર જ હશે, બરાબર? તો આપણા મહેસાણા જિલ્લાનું એક ગામ છે જેનું નામ છે જુલાસણ। તો એ જુલાસણ ગામમાં એમના પિતાનો જન્મ થયો હતો। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई। अहमदाबाद में माध्यमिक शिक्षा, उच्च शिक्षा प्राप्त की। तो आ दीपकभाई पंड्या હતા, એમણે પોતાની અડધી જિંદગી એટલે કે અડધું જીવન ગુજરાતમાં જ વિતાવ્યું અને અમદાવાદમાં એમની शिक्षा माध्यमिक અને ઉચ્ચ शिक्षा એમણે प्राप्त करी। डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। वे मैसाचुसेट के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे। तो मैसाचुसेट એટલે કે અમેરિકા का एक राज्य, અમેરિકાનું એક રાજ્ય છે મેસાચ્યુસેટ, અને તેનો એક એરિયા છે કાલમાઉથ। તો એ કાલમાઉથ વિસ્તારમાં, શહેરમાં તેઓ પ્રસિદ્ધ ન્યુરોસર્જન એટલે કે મસ્તિષ્કના ડૉક્ટર, માનસિક વિકાસ, માનસિક રોગોના ડૉક્ટર બન્યા।
અને ડૉક્ટરી સેવા શરૂ કરી. એમણે અભ્યાસ પ્રાપ્ત કરીને પોતે ડૉક્ટર બન્યા અને ડૉક્ટર બન્યા પછી 1960 પછી તેઓ હંમેશા અમેરિકા જતા રહ્યા અને ત્યાં મેસાચ્યુસેટ નામનું જે રાજ્ય છે એ રાજ્યનું કાલમાઉથ શહેર છે એ શહેરમાં એમણે માનસિક જે ન્યુરોસર્જન કહેવાય એમણે ત્યાં ન્यूरोसर्जन तरीके પોતાની સેવા આપી. उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की. तो દીપકભાઈ પંડ્યાએ એક ઉર્સબાઇન બોની નામની એક યુગોસ્લાવિયા જે દેશ હતો ત્યાંની એક યુવતી યુગોસ્લાવિયન યુવતી સાથે લગ્ન કર્યા. पिता दीपक पंड्या और माता उर्सबाइन के जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी है. तो दीपकभाई पंड्या અને ઉર્સબાઇન, એમના પિતાનું નામ દીપકભાઈ પંડ્યા અને માતાનું નામ ઉર્સબાઇન. યાદ રાખવાનું તમારે, પરીક્ષામાં પૂછાય કે સુનીતા વિલિયમ્સના પિતાનું નામ શું હતું અને એમના માતાનું નામ શું હતું. तो एमना पिता दीपक भाई पंड्या और माता उर्सबाइन. तो उनके 3 संतान थे और उनके नाम थे जय, दीना और सुनीता. तो सुनीता सबसे छोटी थी. सुनीता का जन्म 19 दिसंबर 1965 ईस्वी सन को ओहियो अमेरिका में हुआ था. तो सुनीताનો જન્મ ક્યારે થયો હતો? 19 ડિસેમ્બર 1965માં અમેરિકાના ઓહિયો શહેરમાં. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે સુનીતા વિલિયમ્સ કા જન્મ કબ और कहाँ हुआ था. બરોબર, તો તમને આવડવું જોઈએ. તો સુનીતા વિલિયમ્સનો જન્મ 19 दिसंबर 1965 अमेरिका के ओहियो शहर में हुआ था. मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियाँ उभर सकी. तो मुक्त वातावरणમાં એટલે કે તે મુક્ત વાતાવરણમાં એમનો ઉછેર એટલે કે ખુલ્લા આઝાદ રીતે એમનો ઉછેર થયો હતો. सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी. तो नानपणથી જ સુનીતા દોડમાં, સ્વિમિંગમાં, ઘોડાદોડમાં, પછી બાઇકિંગ એટલે કે બાઇસિકલ ચલાવી, સ્નોબોર્ડિંગ એટલે કે બરફમાં રેસ લગાવી, પછી ધનુર્વિદ્યા, આવા સાહસ ભરેલા જે ખેલ હતા, રમતો, એ રમતોમાં ભાગ લેતી હતી. वह मेहनती थी, शिक्षकों की चहेती थी, घर वाले उसे प्यार से सुनी कहते थे. તો સુનીતા બચપનથી જ બધામાં રસ ધરાવતા હતા, એટલે મહેનતી પણ હતા અને શિક્ષકોના પ્રિય હતા. એમના ઘરવાળા એમને પ્રેમથી સુનીતા એટલે કે લાડમાં સુની કહીને બોલાવતા હતા. 6 साल की सुनी ने अमरीकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था. तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है. तो જ્યારે 6 વર્ષના હતા સુનીતા વિલિયમ્સ, તો 6 વર્ષની ઉંમરે જ એમણે અમેરિકાના જે યાત્રી હતા ચંદ્ર ઉપર સૌપ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ, તો એકવાર એમણે ટીવીમાં જોયું, તો એ જોઈને એમના મનમાં એમણે નિશ્ચય કરી લીધો કે હું પણ કંઈક આવું કરીશ, હું પણ અંતરિક્ષમાં જઈને બતાવીશ. बचपन का संकल्प उसने साकार किया. उसकी हाई स्कूल की शिक्षा મેસાચ્યુસેટ से हुई. તો એમનું જે બાળપણનું જે એમણે સ્વપ્ન જોયું હતું અને સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પને એમણે સાકાર કર્યો અને એમણે હાઈસ્કૂલની ಶಿಕ್ಷા મેસાચ્યુસેટમાં પૂરી કરી, જે અમેરિકાનું એક રાજ્ય છે. यूनाइटेड स्टेट्स नेवल अकादमी मैरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया. तो यूनाइटेड स्टेट नेवल अकादमी મેરીલેન્ડમાં એમણે ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક કર્યું. સ્નાતક એટલે કે 12મા ધોરણ પછી 3 વર્ષનો જે અભ્યાસ આવે છે અને અભ્યાસ પરથી મળવામાં આવતી ડિગ્રી એને કહેવાય સ્નાતક. 12 ધોરણ પછી 3 વર્ષનો અભ્યાસ કરવામાં આવે છે અને અભ્યાસ કર્યા પછી જે ડિગ્રી આપણને પ્રાપ્ત થાય છે એને કહેવાય છે સ્નાતક.
इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद में अनुस्नातक किया। तो ત્યાર પછી એમણે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં 1995માં અનુસ્નાતક કર્યું। એટલે કે સ્નાતક પછીનો જે અભ્યાસક્રમ આવે અને એ મળતી ડિગ્રીને કહેવાય अनुस्नातक। इसके पहले 1987 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी, जहाँ साहस और श्रम की प्रवृत्तियों का महत्व था। तो आनी पहला एमणे 1987 में नेवल अकादमी तो एमां व्यवसायना अनुभव माटे त्यां जोड़ाया अने साहस अने श्रमनी प्रवृत्तिओने महत्व आप्युं। इसके बाद नेवी में एविएशन ट्रेनिंग, अमेरिका में कमीशन अधिकारी, बेसिक डिवाइडिंग ऑफिसर का पद मिला। અને ત્યાર પછી અમેરિકામાં એમણે નેવી ટ્રેનિંગ શરૂ કરી અને કમિશન અધિકારી બેઝિક ડિવાઇડિંગ ઓફિસર તરીકે એમણે પદ સંભાળ્યું। हेलीकॉप्टर प्रशिक्षण प्राप्त किया। प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई। तो एमणे हेलिकॉप्टर चलावવાનું પણ શીખી લીધું અને હેલિકોપ્ટરની તાલીમ પ્રશિક્ષણ એટલે તાલીમ એ તાલીમ મેળવ્યા પછી એમણે ઓફિસર ઇન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા। सुनीता को यूनाइटेड स्टेट नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया। तो सुनीता विलियम्स ने अमेरिकाનું જે યુનાઇટેડ સ્ટેટ નેવલ ટેસ્ટ હતું એની અંદર પાયલોટનો કોર્સ કરવા માટે પસંદ કરવામાં આવ્યા। पायलट बनने की सिद्धि को प्रथम कदम माना। अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी। तो पायलट बनवा माटे अंतरिक्षમાં જવાનું પહેલું પગથિયું એમણે માન્યું કે હવે હું પાયલોટ બનીશ પછી તો હું અંતરિક્ષમાં જઈ શકીશ। તેમને મનથી ખૂબ જ तीव्र इच्छा थी अंतरिक्षમાં જવાની। इसलिए हिम्मत नहीं हारी और नासा में जाने में सफल हुई। तब से आज तक सुनीता नासा में कार्यरत है। तो एमणे हिम्मत हारी नहीं अने नासामां जवा माटे सफल थया। नासामां गया पछी आज सुधी त्यां ने त्यां कार्यरत छे। 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ। दुनिया में हजारों वैज्ञानिक और पायलट है, पर अंतरिक्ष यात्री केवल 100 है। तो 1998 में अंतरिक्ष यात्रीनो एक कार्यक्रम थयो। एमां बीजा प्रयासमां एमनी पसंदगी करवामां आवी। तो आखा विश्वमां हजारों वैज्ञानिको अने पायलटो छे, परंतु अंतरिक्ष यात्रीओ केटला छे? मात्र 100। सुनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी। तो तमने हवे एनो नाम केम विलियम्स लखाव्युं पाछळ? तो माइकल विलियम्सना साथे एमणे लग्न कर्या एना कारणे। तो सुनीता पंड्यामांथी शुं बनी गया? माइकल विलियम्स साथे लग्न करीने सुनीता विलियम्स बनी गया। माइकल विलियम्स ने सुनीता की सिद्धि में साथ दिया। तो एमना जे पति हता माइकल विलियम्स एमणे पण सुनीताना जे सिद्धिओ हती एमां साथ आप्यो। सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत काम किया है। तो सुनीता ने अंतरिक्षनी परी बनाववा माटे कल्पना चावलाए प्रेरणा स्रोत एटले के प्रेरणा आपवामां महत्वनी भूमिका भजवी छे। पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। तो 8 वर्षों पछी अंतरिक्ष यात्रा पर बीजी भारतीय महिला જેનું નામ હતું સુનીતા વિલિયમ્સ એ ગયા અને સકુશળ વાપસ એટલે કે પાછા આવ્યા એ લોકોએ રાહતનો શ્વાસ દમ લીધો।
अपनी वापसी के समय उन्होंने कहा था। तो એ પાછા આવ્યા એટલે એમણે કહ્યું તો શું કહ્યું હતું कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। तो कि नासाનું જે અભિયાન હતું એમાં કલ્પના ચાવલા સાથે મેં જે કામ કર્યું એનો મને ખૂબ જ સુખદ અનુભવ રહ્યો છે। हम दोनों की रुचि काफ़ी अलग थी, लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था। એટલે કે અમારા બંનેની પસંદ અલગ અલગ હતી, પણ અમે બંને ભારતીય હતા એ અમને એક सूत्रताમાં પરોવતું હતું। जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया અને જૂન 1998માં સુનીતાને હવે નાસા માટે પસંદ કરવામાં આવ્યા। अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ किया। ऑगस्ट 1998 में તેમણે નાસામાં પોતાની તાલીમ શરૂ કરી। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। तो सखत तालीम पछी सुनीता पोते अंतरिक्ष यात्रा करवा माटे तैयार थई गया। सुनीता बताती है અને સુનીતા કહે છે कि શું કહે છે अंतरिक्ष स्पेस स्टेशन में ज़िंदगी आसान नहीं है, खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है। कि अंतरिक्षના જે સ્પેસ સ્ટેશન છે એમાં જિંદગી જીવવી ખૂબ જ મુશ્કેલ છે, આસાન નથી। અહીંયા ખાવાથી માંડીને નાહવા સુધી બધું જ एकदम मुश्किल છે। लौटने में मुश्किल होती है, आरंभ में चलने फिरने में दिक्कत होती है, हड्डियाँ कमज़ोर हो जाती है। અને જ્યારે પાછા આવીએ ત્યારે ખૂબ જ મુશ્કેલ થાય છે। શરૂમાં તો આપણે ચાલવામાં પણ આપણને મુશ્કેલી ઊભી થાય છે, આપણા જે હડ્ડીઓ છે એ કમજોર પડી જાય છે। દિમાગ તૈયાર હોને में समय लगता है અને આપણું જે મગજ છે એ જ્યારે પાછા આવીએ ત્યારે અહીંના વાતાવરણમાં સેટ થતાં સમય લાગી જાય છે। वैज्ञानिक तकनीकी भरे व्याख्यान, रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। तो वैज्ञानिक टेक्नोलॉजी भरेला व्याख्यान સાંભળ્યા એમણે, પછી રશિયામાં રહીને અંતરિક્ષના કાર્યક્રમો જોયા અને યાન વિશેની જે પણ જાણકારી હતી એમણે પ્રાપ્ત કરી। उनके गोताखोरी में अनुभव होने वाली भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की। અને એમને જે તરતા આવડતું હતું, ગોતાખોરી એટલે કે ડૂબકી લગાવી પાણીમાં તરવું, તે પાણીમાં તરવાનો એમનો જે અનુભવ હતો એના કારણે આપણે પાણીમાં તરીએ એટલે આપણું શરીર હલકું બની જાય, ભારહીન થઈ જાય। તો એ ભારહીનતાનો જે ગુણ હતો સ્પેસમાં પણ આપણે જોઈએ તો ત્યાં શૂન્યાવકાશ હોય, તો ત્યાં આપણે હવામાં જ ઉડતા રહીએ છીએ, બરાબર। તો પાણીમાં પણ એવું જ હોય છે, આપણે પાણીમાં જઈએ ત્યારે આપણું શરીર એકદમ હલકું બની જાય છે અને આપણે તરતા રહીએ છીએ। તો એ તરવાનો એમનો અનુભવ સ્પેસમાં ચાલવા માટે, સ્પેસ વોક કરવા માટે જે તાલીમ આપવામાં આવી એમાં એમને મદદ મળી। अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियाँ और मुश्किलों के बारे में जाना। અને અંતરિક્ષ યાત્રા વિષયમાં એમણે ઘણા બધા જે વૈજ્ઞાનિકો હતા એ વૈજ્ઞાનિકો દ્વારા કઈ કઈ મુશ્કેલીઓ પડે છે એ વિશેની જાણકારી એમણે પ્રાપ્ત કરી। वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी। तो अंतरिक्षમાં પડવાવાળી જે મુશ્કેલીઓ હતી, જે ખતરાઓ હતા, એ ખતરાઓ સામે લડવા માટે સુનીતા હવે એકદમ તૈયાર થઈ ચૂક્યા હતા। सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही। प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे। तो सुनीता विलियम्स अंतरिक्ष में जवा माटे 9 દિવસ સુધી પાણીની અંદર રહ્યા અને આ એમની જે તાલીમ હતી યાનમાં જવા માટેની, સ્પેસમાં જવા માટેની, એ તાલીમ પૂરી કરતાં એમને 8 વર્ષ લાગી ગયા। डिस्कवरी अभियान फ्लोरिडा से कैनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची। तो 10 दिसंबर 2007
अटलांटिस अंतरिक्षयान द्वारा सुनीता स्पेस स्टेशन पहुंची। 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की અને 17મી ડિસેમ્બરે એમનું જે સ્પેસ હતું યાન એ અંતરિક્ષમાં જવા માટે ઉપડી ગયું। पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर थी। तो पृथ्वी थी 360 किलोमीटर दूर એની કક્ષામાં સ્થિત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની જે ગતિ હતી એની ઝડપ હતી એ પ્રતિ કલાક 27,744 किलोमीटर હતી। यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था। तो आ यान હતું એ પૃથ્વીનું દરરોજ 15.7 चक्कर लगावતું હતું। अर्थात सुनीता ने पृथ्वी के 2,967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए। એટલે કે सुनीता विलियम्से पृथ्वीना કેટલા चक्कर लगाव्या 2,967। इस अभियान में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रेकॉर्ड बनाया। અને આ અભિયાન દરમિયાન સુનીતાએ 29 કલાક અને 17 મિનિટ સુધી સ્પેસ વોક કરીને અંતરિક્ષમાં રેકોર્ડ બનાવ્યો। इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी थी। तो आनी पहला पण एप्रिल महीना में 4 कलाक અને 24 मिनिट एमणे मैरेथॉन जे दौड़ आवे छे ए दौड़ में जीतवावाળી आ पहली अंतरिक्ष यात्रा महिला बनी चुकी थी। अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे के 42 किलोमीटर का सफ़र काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई सुनीता ने अड्डा अंतरिक्ष में 128 दिन और 4 घंटे के सैनोन ल्यूसिक का रिकॉर्ड तोड़ा। तो अंतरिक्षना जे बोस्टन मैराथन हती दौड़नी स्पर्धा एमां 4 कलाकमां 42 किलोमीटरનું सफ़र एमणे कापीने प्रथम अंतरिक्ष यात्री सुनीताए जे सैनोन ल्यूसिक हतो एमनो रेकॉर्ड 128 दिवस અને 4 કલાકનો જે રેકોર્ડ હતો એ રેકોર્ડને પણ તોડી દીધો। 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है। तो सुनीताए स्पेसમાં રહીને પોતાના અનુભવો કહ્યા। એ 6 મહિના સુધી સ્પેસમાં અંતરિક્ષમાં રહ્યા હતા। તેમણે કહ્યું કે અહીંયા વ્યાયામ કરવો ખૂબ જ જરૂરી છે ताकि मांसपेशी और हड्डियों की शक्ति बनाए रखी जा सके। तो व्यायाम शा माटे जरूर है कि आपणी जे मांसपेशीओ छे अने आपणी जे हड्डियों छे एनी ताकत बनी रहे एटला माटे व्यायाम जरूरी है। शरीर को लचीला बनाए रखा जाए जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि। अने जे शरीरनुं लचीलापणुं छे ए पण आपणे जाळवी राखीए एटला माटे। अंतरिक्ष यात्रा में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन, भारहीनता, शरीर के लचीलेपन, तीव्र गति से खत्म होना। तो अंतरिक्ष में कई कई मुश्केलियों पड़े छे जणावता कहे छे कि अहींया ऊँघवानुं मुश्केल छे, रोज डब्बा में बंद होय एवुं भोजन खावुं पड़े, पछी भारहीनता तो एकदम आपणे उड़ता ज रहीए, शरीरनुं जे लचीलापणुं होय ए पण આપણું नाश पामी जाए, मांसपेशियों और हड्डियों को तेज क्षति जैसी समस्याएं थी। तो अपनी जी मांसपेशियों छे अने हड्डियों ए पण एकदम कमजोर बनी जाए। सुनीता ने अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए। तो 6 महीना सुधी अंतरिक्ष में रह्या त्यां सुधी एमणे घणा बधा महत्वपूर्ण कार्यों कर्या, जैसे ह्यूमन लाइफ साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी, डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया। तो 6 महीना सुधी एमणे घणा बधा कार्यों कर्या जेमां ह्यूमन लाइफ साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण,
કે પૃથ્વીનું નિરીક્ષણ કર્યું અને શિક્ષા ટેકનોલોજી डेमोस्ट्रेशन આવા બધા વિષયો ઉપર એમણે काम કર્યું। इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुंचाए અને આ દરમિયાન એમણે એમના પોતાના બ્લડ સેમ્પલ લઈને એમણે ન્યુટ્રિશન સે સંબંધિત એટલે કે ન્યુટ્રિશન સાથે સંબંધ ધરાવતા જે અનુસંધાન એટલે કે સંશોધન કરનારા જે વૈજ્ઞાનિકો હતા ત્યાં સુધી એમણે પહોંચાડ્યું। यहाँ सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है। तो पृथ्वीનું નિરીક્ષણ કરતાં એમણે જણાવ્યું કે અહીંયા મને સૌથી મહત્ત્વની વાત એ લાગે છે કે આપણી પૃથ્વી અહીંયાથી ખૂબ જ શાનદાર દેખાય છે। दुनिया को अलग नज़रिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए। तो सुनीता विलियम्स કહે છે કે અહીંયાથી આપણને પૃથ્વી એટલી સરસ લાગે છે કે આને આપણે આવનારી પેઢીઓ માટે આપણો આ ગ્રહ પૃથ્વી ગ્રહ કેવી રીતે બચાવી શકીએ, એટલો સુંદર નજારો દેખાય છે। अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं। तो अंतरिक्ष આપણને કે હળીમળીને કામ કરવાની એક યોગ્ય જગ્યા લાગે છે અને આપણે પૃથ્વી પર શું કરીએ છીએ, વિવાદોમાં પડ્યા રહીએ છીએ, એટલે કે વિવાદો में ही उलझे रहते हैं। આપણે એકબીજાના વાદ વિવાદમાં ચરસાચરસીમાં લડવા ઝઘડવામાં પડ્યા રહીએ છીએ। नई दिल्ली के अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंस के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा। तो नवी दिल्लीનું જે અમેરિકા સેન્ટરનું હતું એમણે અંતરિક્ષ યાન જ્યારે ભારત ઉપરથી પસાર થયું ત્યારે વિડીયો કોન્ફરન્સિંગ કર્યું અને એ કોન્ફરન્સ દ્વારા એમણે સવાલોના જવાબ આપતા સુनीता विलियम्से કહ્યું, यहाँ से विश्व सीमाओं में बटा नहीं नज़र आता। તેમણે કહ્યું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અંતરિક્ષમાં જ એમણે વાત કરી અને એ દ્વારા એમણે પૂછેલા સવાલોના જવાબ આપ્યા। તો એમણે જણાવ્યું કે અહીંયાથી જે આપણું વિશ્વ છે એ સીમાડાઓમાં વેચાયેલું દેખાતું નથી, કે આ ભારત દેશ ને અમેરિકા દેશ ને એશિયા ખંડ ને એવું કંઈ જ દેખાતું નથી, આખું પૃથ્વી એક જ લાગે છે। और आसमानी रंग के सुंदर महासागर, हरे मैदान, अनेक रंगों में ज़मीन दिखाई दे रही थी। तो कि ऊपरથી તો માત્ર આસમાની રંગ, સુંદર મહાસાગર ને લીલા લીલા મેદાનો અને અનેક રંગોની જમીન દેખાઈ દે છે। पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था। આખું વિશ્વ સુનીતાને પાછા આવવા માટે પ્રાર્થના કરી રહ્યું હતું। 194 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई। 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ અંતરિક્ષમાં રહીને એમણે રેકોર્ડ બનાવી 22 જૂન 2007ના દિવસે સુનીતા પાછા આવ્યા। પરીક્ષામાં પૂછાય કે સુનીતા વિલિયમ્સ કેટલા દિવસ સુધી અંતરિક્ષમાં રહ્યા હતા, તો 194 દિવસ 18 કલાક 58 મિનિટ। सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का सर ऊंचा है। तो सुनीताનું જે આશ્ચર્યજનક કાર્ય છે એનાથી ભારતીયો અને ગુજરાતીઓનું માથું ગર્વથી ઊંચું છે। हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा। तो આપણે કહી શકીએ છીએ કે જો સ્ત્રીઓએ સર્વોચ્ચ સ્થાન પર બેસવું હશે તો સુનીતા વિલિયમ્સની જેમ સાહસી અને મહત્વાકાંક્ષી બનવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સુનીતા વિલિયમ્સ વિશેનો પાઠ ભણ્યા, એને આપણે ચિત્રો દ્વારા સમજ્યા। હવે તમારે પાઠ્યપુસ્તકમાં
એ પાઠને ધ્યાનપૂર્વક એનું વાંચન કરવું અને જે પણ લેખન કાર્ય આપવામાં આવે એને સુવાચ્ય અક્ષરે CW નોટમાં લખવું. નમસ્તે.